બેંક ખાતા ખોલાવી સાયબર માફિયાઓની કમિશનથી આપતી વધુ એક ગેંગ ઝડપાઈ. સાયબર વેલી ગણાતા સુરતના મોટા વરાછામાં દરોડા. લજામણી ચોક મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં અમા કોરાટી એન્ટરપ્રાઇઝમાંથી ભાડે આપવાના કારભારમાં 6 ઝડપાયા. નરેશ ધડુકને એકાઉન્ટ ભાડે આપવાનું કામ આપનાર મિત્ર પણ ઝડપાયો. નરેશ જેને કરંટ એકાઉન્ટ ખોલી આપતો હતો તે બેંગ્લોરનો નિલેશ નાયક વોન્ટેડ. સાયબર વેલી ગણાતા સુરતના મોટા વરાછામાં દરોડા. લજામણી ચોક મેરેડિયન બિઝનેસ સેન્ટરમાં અમા કોરાટી એન્ટરપ્રાઇઝમાંથી ભાડે આપવાના કારભારમાં 6 ઝડપાયા. નરેશ ધડુકને એકાઉન્ટ ભાડે આપવાનું કામ કરનાર મિત્ર પણ ઝડપાયો. નરેશ જેને કરંટ એકાઉન્ટ ખોલી આપતો હતો તે બેંગ્લોરનો નિલેશ નાયક વોન્ટેડ. સુરતની સાયબર વેલી તરીકે જાણીતા મોટા વરાછા વિસ્તારમાંથી બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર માફિયાઓને કમિશનથી આપતી વધુ એક ટોળકી ઝડપાઈ છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે લજામણી ચોક મેરિડિયન બિઝનેસ સેન્ટર સ્થિત અમા કોરાટી એન્ટરપ્રાઇઝમાંથી અગાઉ રત્ન કલાકાર તરીકે કામ કરતા અને હાલ એકાઉન્ટ કમિશનથી આપતા યુવાન અને એકાઉન્ટ ભાડે આપનાર 4ને ઝડપી પાડી યુવાનને એકાઉન્ટ ભાડે આપવાનું કામ આપનાર મિત્રની પણ ધરપકડ કરી. યુવાન જેને કરંટ એકાઉન્ટ ખોલી આપતો હતો તે બેંગ્લોરના રહીશને વોન્ટેડ જાહેર કર્યો છે. સાયબર ક્રાઇમ પોલીસે તમામના 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઇમ પોલીસે મળેલી બાતમીના આધારે ગત રાત્રે સુરતની સાયબર વેલી તરીકે જાણીતા મોટા વરાછા લજામણી ચોક મેરિડિયન બિઝનેસ સેન્ટર ઓફિસ નંબર 116 અમા કોરાટી એન્ટરપ્રાઇઝમાં રેડ કરી ત્યાંથી નરેશ ધડુક અને તેને એકાઉન્ટ કમિશનથી આપનાર 4 યુવાનોને ઝડપી લીધા હતા. સાયબર ક્રાઇમ પોલીસે ત્યાંથી ₹51,000ની મત્તાના 9 મોબાઈલ ફોન, અલગ અલગ બેંકના 11 ડેબિટ કાર્ડ, 8 ચેકબુક, રોકડા ₹49,000 મળી કુલ ₹1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે નરેશ વર્ષ અગાઉ રજની ખૂંટ સાથે વેલંજા ધારા ચોકડી ખોડિયાર પાનની ઉપર પ્રવીણ સથવારાના હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરતા હતા. જોકે રજનીએ ડિસેમ્બર 2023માં નોકરી છોડીને બેંક એકાઉન્ટ કમિશન ઉપર આપવાનું કામ શરૂ કર્યું હતું. રજનીએ ફેબ્રુઆરી 2024માં નરેશને વાત કરતા તેણે પણ નોકરી છોડીને રજની સાથે એકાઉન્ટ કમિશન ઉપર આપવાનું કામ શરૂ કર્યું હતું. શરૂઆતમાં નરેશ રજનીની સૂચના મુજબ કામ કરતો હતો. જોકે છેલ્લા 2.5 મહિનાથી તેણે અહીં રત્ન કલાકાર અનિલ ગિરીના નામે અમા કોરાટી એન્ટરપ્રાઇઝના નામની બોગસ પેઢી બનાવી બેંગ્લોરનો નિલેશ નાયક બોગસ બિલ પેઢીના નામે મોકલતો. તેના આધારે કરંટ બેંક એકાઉન્ટ ખોલાવી તેની કીટ નિલેશને મોકલવાનું શરૂ કર્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસે નરેશની પૂછપરછના આધારે બાદમાં રજની ખૂંટને પણ ઝડપી પાડી બેંગ્લોરના નિલેશ નાયકને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા તમામના 2 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. કોણ ઝડપાયું? નરેશ ગોકુળભાઈ ધડુક, ઉંમર વર્ષ 42, રહેવાસી 117 નંદિની સોસાયટી, રંગોલી ચોકડીની સામે, વેલંજા, કામરેજ, સુરત. મૂળ રહેવાસી સુખપુર, જિલ્લો જૂનાગઢ. રત્ન કલાકાર અનિલ નાગેશ્વરી ગિરી, ઉંમર વર્ષ 28, રહેવાસી ઘર નંબર 5, વિષ્ણુ કોમ્પ્લેક્સ, રચના સર્કલની સામે પાસે, કાપોદ્રા 4 રસ્તા, સુરત. રત્ન કલાકાર કમલેશ વિઠ્ઠલભાઈ જોશી, ઉંમર વર્ષ 38, રહેવાસી A2 103 સૌરાષ્ટ્ર ટાઉનશીપ 1, પાસોદરા, સુરત. રિક્ષા ચાલક કિશોર છગનભાઈ સભાયા, ઉંમર વર્ષ 43, રહેવાસી A116 હરિદર્શન સોસાયટી, શેખપુર ગામની પાસે, વેલંજા, કામરેજ, સુરત. બેકાર પ્રફુલ્લ રાઘવભાઈ પટેલ, ઉંમર વર્ષ 37, રહેવાસી ઘર નંબર 137, નંદની સોસાયટી, શેખપુર રોડ, રંગોલી ચોકડી નજીક, વેલંજા, સુરત. મૂળ રહેવાસી તાલાલા, જિલ્લો ગીર સોમનાથ. રજની કરશનભાઈ ખૂંટ, ઉંમર વર્ષ 36, રહેવાસી ઘર નંબર 44, સુખ રેસિડેન્સી, શેખપુર રોડ, રંગોલી ચોકડી પાસે, વેલંજા, ઓલપાડ, સુરત. મૂળ રહેવાસી સાતપડા, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. વોન્ટેડ 1 નિલેશ નાયક, રહેવાસી બેંગ્લોર. નરેશને એકાઉન્ટ દીઠ ₹1 લાખ કમિશન મળતું. ખાતાધારકને ₹15,000 આપતો. 9 મહિનામાં 50 એકાઉન્ટ ખોલ્યા. બાદમાં રજનીએ નિલેશનો સંપર્ક કરાવતા તેને 2.5 મહિનામાં 19 ખાતા ખોલી આપ્યા. સુરત સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે રજનીએ વાત કરતા નરેશે ગત ફેબ્રુઆરીમાં રત્ન કલાકારની નોકરી છોડીને સાયબર માફિયાઓ માટે એકાઉન્ટ કમિશનથી આપવાનું કામ શરૂ કર્યું હતું. તેને એક એકાઉન્ટ દીઠ ₹1 લાખ મળતા હતા અને તે જેનું એકાઉન્ટ કમિશનથી આપ્યું હોય તેને કમિશન પેટે ₹15,000 આપતો હતો. નરેશે અત્યાર સુધીમાં આવા 50 એકાઉન્ટ ખોલીને સાયબર માફિયાઓને આપ્યા છે. રજનીએ બાદમાં નરેશનો સંપર્ક બેંગ્લોરના નિલેશ નાયક સાથે કરાવતા નરેશે બોગસ પેઢી બનાવી નિલેશની સૂચના મુજબ તેને 19 સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ ખોલીને આપ્યા છે. TV18 ન્યૂઝ, સુરત.